જામનગરવાસીઓની જે વર્ષો જૂની માંગ હતી તે સંતોષાઈ રહી છે। જામનગરના 7 રસ્તા સર્કલથી માંડી વિક્ટોરિયા પુલ સુધીના બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે। જામનગર શહેરમાં બનતા આ બ્રિજને સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ ગણવામાં આવી રહ્યો છે। જામનગરમાં બની રહેલ આ ઓવરબ્રિજનું કામ પૂરું થતાં જ જામનગર શહેર અને પંથક ઉપરાંત યાત્રાધામ દ્વારકા જતા લાખો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થશે। વધુમાં વિદ્યાર્થીઓને અને ખાનગી કંપનીના નોકરિયાતો અને ધંધાર્થીઓ અને વાહન ચાલકો માટે વરદાન સમાન બનશે। જામનગર મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખ તથા વહીવટી પાંખ દ્વારા કુલ 193 કરોડના ખર્ચે 7 રસ્તાથી સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.4 કિલોમીટર લાંબો ફ્લાયઓવર બ્રિજ જામનગર શહેરની જે મુખ્ય ટ્રાફિક સમસ્યા હતી એને સોલ્વ કરવા માટે મંજૂર કરવામાં આવેલ છે। અને આ બ્રિજ ટ્રાફિકના મુખ્ય જામનગર શહેરના મુખ્ય જંકશન એવા 4 જંકશન 7 રસ્તા સર્કલ, ગુરુદ્વારા સર્કલ, નાગેશ્વર સર્કલ અને અંબર સર્કલ એ 4 સર્કલને કવર કરી અને રાજકોટ રોડ સુભાષ બ્રિજથી ડાયરેક્ટ સીધું SS દ્વારકા રોડ અને જનતા ફાટક રોડને મળે અને ST રોડને મળે એ ટાઈપનું પ્લાનિંગ કરવામાં આવેલ છે। આ બ્રિજની ખાસિયતની વાત કરવામાં આવે તો લેટેસ્ટ ટેકનોલોજીના બ્રિજની ખાસિયતની વાત કરીએ તો તેની લંબાઈ 3450 મીટર છે અને બ્રિજ ચડતા ઉતરતા 11 મીટરની પહોળાઈ છે। વધુમાં બ્રિજના ઉપરના ભાગની પહોળાઈ 15 મીટર છે। ખાસ વાત એ છે કે 193 કરોડના ખર્ચે આ બ્રિજના કામગીરી હાલ જોરશોરથી ચાલી રહી છે। લગભગ 80 થી 85% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। જે સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો 3.4 કિલોમીટર લાંબો ફ્લાયઓવર બ્રિજ છે એનું આયોજન કરી અને હાલે કામ એનું 87% પૂર્ણ થઈ ચૂક્યું છે અને ડિસેમ્બર 2024 અંતિત આ કામ પૂર્ણ થવાની શક્યતા છે। દરેક જામનગરવાસીઓના મનમાં હાલ એક જ સવાલ છે, કારણ કે બ્રિજનું કામ ચાલુ હોવાથી ટ્રાફિક થઈ રહ્યો છે। આ કામ ક્યારે પૂર્ણ થશે તો ડિસેમ્બરના અંત સુધીમાં આ બ્રિજનું કામ સંપૂર્ણપણે કરી દેવામાં આવશે। બ્રિજ બનતાની સાથે જ શહેરીજનો માટે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે, જેની સાથે જ જામનગરમાં ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે। મહત્વપૂર્ણ છે કે 2020ની સાલમાં ટ્રાફિકની સમસ્યાને ભૂતકાળ બનાવવા બ્રિજના કામની જાહેરાત કરી હતી। ત્યારબાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈને બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હાલ આ કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે।